હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. આજે આપણે સરસ મજાનો આ હેલ્થ ઉપયોગી ટિપ્સમાં એક સરસ વિડીયો જોઈએ. અત્યાર સુધી મારી દરેક સહેલીઓ, તમે મારી રેસિપીના વિડીયો જોયા છે, તમે વેઇટ લોસના ઘણા બધા પ્રયોગો જોયા છે, પરંતુ આજે આપણે આપણી સ્કિનને કેવી રીતે હેલ્ધી બનાવી રાખવી, કેવી રીતે આપણી સ્કિનને તડકાથી કાળી થતી બચાવવાની, કેવી રીતે આપણી સ્કિન પર ખીલ થતાં અટકાવવા છે, કેવી રીતે આપણી સ્કિન પર જે કાળા ડાઘ છે એને આ એક જ વસ્તુના પ્રયોગથી દૂર કરવા છે. તો બધી જ વસ્તુ છે એ દરેકે દરેક વસ્તુ માટે બેસ્ટ ઉપાય છે મુલતાની માટી. મુલતાની માટી છે તે અત્યારે જ આપણે સ્કિન પ્રોબ્લેમમાં ઉપયોગ કરીએ છીએ, ફેસ આપણા ચહેરાને ગોરો કરવા માટે ઉપયોગ કરીએ છીએ એવું નથી. મુલતાની માટી છે તે આપણા ઋષિ મુનિઓ સમયથી, રાજા રજવાડાઓ સમયથી આપણી રાણીઓ તેમની સુંદરતા બરકરાર રાખવા માટે આ મુલતાની માટીનો ઉપયોગ કરતા હતા. બીજું, આપણા ઋષિ મુનિઓ સમયથી આ ઉપાય છે જે આપણી સ્કિનને ગોરી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે તમે તડકામાં બહાર જાઓ છો, તમારી સ્કિન છે એને તમારે એમ કે સનબર્ન એટલે કે સ્કિન છે બળી જતી અટકાવી છે, કાળી થતી અટકાવી છે, તો એના માટે સૌથી પહેલાં તમારે મુલતાની માટી લેવાની છે. તમે જોઈ શકો છો અહીંયા એમાં નોર્મલ ગોળાનું પાણી હોય ને, અથવા તો ફ્રીજનું ઠંડુ પાણી ઉમેરી પલાળી અને નિયમિત રીતે 1 કલાક સુધી તમે ફેસ પર લગાવીને રાખો. 1 મહિના સુધી તમારી સ્કિન, ગેરંટી સાથે કહું છું, તમારી સ્કિનમાં ઘણા બધા પોઝિટિવ ફેરફારો આવશે. તમારી બ્લેક થયેલી સ્કિન ચોક્કસ વ્હાઇટ થશે. બીજું, ધીરે ધીરે તમારી સ્કિનની જે કાળાશ છે તે ઓછી થશે. હવે તમારી સ્કિન પરની કાળાશ ઓછી કરવી છે, તમારી સ્કિન પર કાળા ડાઘ છે દૂર કરવા છે, ખીલના ડાઘ થયા છે, તો વોટેવર કોઈ બી ખીલ સ્કિન પર જે ડાઘ હોય છે, જે ટેન હોય છે, દૂર કરવું છે, તો મુલતાની માટીમાં પાણી અને સાથે એમાં 2 થી 3 ટીપા લીંબુનો રસ ઉમેરી સ્કિન પર લગાવવાથી તમારી સ્કિનની કાળાશ દૂર થાય છે, સ્કિન ગોરી થાય છે, સ્કિન પરના ડાઘ દૂર થાય છે. તો કેવી રીતે લગાવી? બસ એવી જ રીતે રોજ 15 થી 20 મિનિટ સુધી આ મુલતાની માટી સ્કિન પર લગાવી રાખવાની છે. અને પછી તમારે ઠંડા પાણીથી તમારે ફેસને વોશ કરવાનું છે અને હળવા રૂમાલથી હળવા હાથે સ્કિન લૂછી લેવાની છે. તમે જુઓ, 1 જ મહિનામાં તમને ઘણા બધા ફરક જણાશે. હવે તમારે સ્કિન ઓઇલી છે, તો વધારે પડતું ઓઇલ હોય ને તો પણ સ્કિન તૈયાર થાવ છો ને તો થોડા સમય પછી ડલ લાગે છે. તો જ્યારે પણ તમે તૈયાર થાવ છો, તમારી સ્કિન ઓઇલી છે, તો તૈયાર થવાના 1 કલાક પહેલાં આ મુલતાની માટીમાં થોડું ગુલાબજળ ઉમેરી અને તમે 15 થી 20 મિનિટ માટે ફેસ પેક બનાવી ફેસ પર અપ્લાય કરો. ખરેખર તમારો ફેસ એકદમ સરસ રહેશે. તમારી સ્કિન પરનું જે ઓઇલ છે તે માટી શોષી લે છે. બીજું, આ માટી નેચરલ છે. આ માટી તમારા ચહેરાને ઠંડક આપે છે, તમારા ચહેરા પર જે ગરમી નીકળે છે એને શાંત કરે છે અને તમારી સુંદરતા વધારવા માટે આ માટી ખૂબ જ ઉપયોગી છે. તો પાર્લરમાં જવું, ખોટા ખર્ચા કરવા, ખોટી મોંઘી ટ્રીટમેન્ટ કરાવી અને પેરાબેનવાળી જે વસ્તુ પ્રોડક્ટ યુઝ કરો છો તેના કારણે સ્કિન લાંબા સમય ડેમેજ થાય છે, નુકસાન થાય છે. ત્યારે આપણું ઋષિ મુનિઓની આ ભેટ છે સુંદર મુલતાની માટી. આ લગાવશો, તમે 50 રૂપિયાની સાહેબ લાવશો ને, તમે રોજ ઉપયોગમાં લેશો ને તો પણ તમારે 2 થી 3 વર્ષ ચાલશે. બહુ ઓછી વપરાયા માટી. તો હું કોવિડ જ્યારે આવ્યું ને ત્યારે મેં ખાલી રાજસ્થાનથી મંગાવેલી 100 રૂપિયાની માટી હજી મારી પાસે છે. હું ડેઈલી ઉપયોગ કરું છું. આ જે વાટકી દેખાય છે ને એમાં ડેઈલી મુલતાની માટી પલાળેલી રાખું છું. મને મન થાય ત્યારે હું મારા ફેસ પર અપ્લાય કરું છું. પહેલાં હું વધારે થોડું યુઝ કરતી, અત્યારે જીવનને મોટો કરવાનો હોય એટલે વીકમાં 1 વાર જ ફેસ પેક લગાવવાનું મન થાય છે અથવા તો ટાઈમ મળે છે. તો મેં ન થયું અત્યારે ફેસ પેક અપ્લાય કરવાની હતી મારા ફેસ પર, મેં મારા માટે માટી રેડી કરીને રાખી છે. તો મને થયું ચલો તમારા સાથે શેરિંગ કરું આ સરસ મજાની નાની એવી સ્કિન ઉપયોગી ટિપ્સ. તો મિત્રો, આ મુલતાની માટીનો ઉપયોગ કરી તમે કોઈ પણ પ્રકારના ખર્ચ વગર, પાર્લરમાં ગયા વગર તમારા ચહેરાને ગોરો બનાવી શકો છો, તમારા ચહેરા પરના જે ડાઘ છે દૂર કરી શકો છો, તમે તમારી સ્કિનનું ઓઇલ છે તો ઓઇલી સ્કિનથી બચી શકો છો અને સાથે તમારા ચહેરાને તમે એકદમ હેલ્ધી રાખી શકો છો. તો ખરેખર મિત્રો, આ સરસ મજાની ઉપયોગી ટિપ્સ છે, ફોલો કરો અને તમારા ચહેરાને ગોરો બનાવો, સાથે ડાઘ રહિત બનાવો. ખરેખર તમને સાચી આ ઇન્ફોર્મેશન લાગી હોય, મારા પર સહેજ પણ થોડો વિશ્વાસ આવ્યો હોય તો તમે તમારા સોશિયલ મીડિયામાં અત્યારે જે બહેનો ખોટા રસ્તે જઈ રહી છે, મોંઘા ખોટા ખર્ચ કરી રહી છે પાર્લરના, તો એમને આ સસ્તું ભાડું અને શીતળની યાત્રા ચોક્કસ શેરિંગ કરશો.
અને કહેશો કે આ તૃપ્તિબેનનો ઉપાય લાખ રૂપિયાની દવા સમાન છે, ખાસ કરીને ચહેરો ગોરો બનાવવા માટે, સ્કિન સુંદર બનાવવા માટે, ચહેરાના ડાઘ દૂર કરવા માટે. તો આશા રાખું છું આપ સૌને આ ઇન્ફોર્મેશન પસંદ આવી હશે. તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી આવા નાના એવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.